વેલકમ માય ડિયર સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંઘટકતાનો પોર્શન એકદમ કમ્પ્લીટ ક્લિયર કરેલો છે કે જેની અંદર બધી ઝીણી માહિતીઓ મેં તમને આપેલી છે. હવે પછી આપણે આગળ વધીએ આ ચેપ્ટરની અંદર. બરાબર, ચેપ્ટર આમ નાનું છે પણ આમાં કેટલાક પોઈન્ટ્સ છે કે જેની અંદર આપણે થોડીક મહેનતની જરૂર પડે. તો હવે એક નવો પોઈન્ટ આપણી પાસે આવે છે, જો કે એક ટૂંકો ક્વેશ્ચન છે. બરાબર, આના ઉપરથી આપણે આગળના ક્વેશ્ચન ઉપર જઈશું. તો એ પહેલા જોઈ લઈએ કે વર્ણનના સિદ્ધાંત કયા પાયાના પ્રશ્નોનો ઉત્તર આપી શક્યો નહીં. બીજા શબ્દોમાં કહીએ તો વર્ણનના સિદ્ધાંતની મર્યાદા અહીંયા તમારે જોવાની છે. શું કહેવા માંગે છે? વર્ણનનો સિદ્ધાંત સંવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયતોનું વર્ણન સફળતાપૂર્વક કરી શકે છે, પરંતુ કેટલીક બાબતો સમજાવી શકતો નથી. વર્ણનના સિદ્ધાંતની જો હું એક બાબત કહું તમને, એટલે કે એક વાક્યની અંદર જો આપણે કહેવું હોય તો શું કહી શકીએ કે ભાઈ ધાતુ છે ને એ બે પ્રકારની સંયોજકતા દર્શાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. આ એનું ખાસ મહત્વનું વિધાન હતું કે જે સંપૂર્ણપણે સત્ય છે, કઈ વાંધો નહીં. પણ દરેક વૈજ્ઞાનિકના સિદ્ધાંતની અંદર કેટલીક મર્યાદાઓ હોય છે. મર્યાદાઓ મેં પહેલા જ કહું છું કે અલ્ટિમેટલી એટલા માટે નથી કહેવામાં આવતી કે આપણે એ વૈજ્ઞાનિકના કાર્યને થોડું નીચું પાડી દઈએ અથવા તો એ વૈજ્ઞાનિકને થોડો નીચો પાડી દઈએ. મર્યાદાનો મતલબ એમ છે કે હવે આની અંદર રિસર્ચનો શું સ્કોપ આપણે શોધી શકીએ. બરાબર, કયું રિસર્ચ બીજા વૈજ્ઞાનિકો કરી શકે, ફોકસ કરી શકે, તેના માટે આપણે મર્યાદા આપતા હોઈએ છીએ. તો અલ્ટિમેટલી વર્ણનના સિદ્ધાંતની અંદર કેટલીક મર્યાદાઓ હતી. બરાબર, કે બંધન તો બરાબર સમજાવી દીધું કે બે પ્રકારની સંયોજકતા હોય છે, પ્રાથમિક, દ્વિતીયક, એ બધું બરાબર છે. પણ કેટલીક બાબતો એવી હતી જે સમજાવી શક્યો નહીં. કઈ? તો જો, શા માટે કેટલાક તત્વો જ સંવર્ગ સંયોજનો બનાવવા માટે નોંધપાત્ર ગુણધર્મો ધરાવે છે? તો કેમ બધા સંયોજનો સંવર્ગ સંયોજનો નથી બનાવતા? તો આનો ઉત્તર એમ વર્ણનનો સિદ્ધાંત આપી શકતો નથી કે એવી તો કઈ ખાસિયત છે દરેક તત્વની અંદર કે સંવર્ગ સંયોજનો બનાવવા માટે ક્વોલિફાય થાય છે. બરાબર, તો એ શું છે એ આગળ ઉપર આપણે આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણે આગળ દેવાના છીએ. બીજો આપણો પ્રશ્ન હતો કે સંવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે? બરાબર, તો અલ્ટિમેટલી દિશાકીય ગુણધર્મ માટે શું જવાબદાર છે? એને એટલું કહી દીધું કે સંવર્ગ સહસંયોજક બંધ જે છે એ બને છે, એક લિગેન્ડ જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે, એ બધી વસ્તુ બરાબર છે. પણ અલ્ટિમેટલી દિશાકીય ગુણધર્મો માટે શું જવાબદાર છે? તો એ વસ્તુની માહિતી પણ આ સિદ્ધાંત આપી શક્યો નથી. બરાબર, તો એના માટે શું જવાબદાર છે તમને ખબર છે? સંવર્ગ સહસંયોજક બંધ વિભિડી સિદ્ધાંતથી આપણે વસ્તુ વધારે સમજાવી શકીએ તે આગળ આપણે જોવાના છે. થર્ડ, સંવર્ગ સંયોજનોમાં શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો તમને જોવા મળે? તો અલ્ટિમેટલી આ જે છે આના રિલેટેડ જ છે. દિશાકીય ગુણધર્મ છે, દિશાકીય ગુણધર્મના કારણે જ વિશિષ્ટ ગોઠવણીઓ શક્ય બને છે, અને વિશિષ્ટ ગોઠવણીઓ કે જે આપણે સમઘટકતાની અંદર જોઈ એના કારણે જેની અંદર ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો તમને જોવા મળે. તો એ બંને વસ્તુ આપણે આ સિદ્ધાંતોની અંદર જોવાના છીએ. તો ત્રણ ક્વેશ્ચન મુખ્ય હતા કે જે પાયાના પ્રશ્નોનો ઉત્તર આપણને વર્ણનના સિદ્ધાંતમાંથી મળતા નથી. તો એના ઉત્તર કેવી રીતે મળશે તે આગળ ઉપર આપણે કેટલાક સિદ્ધાંતો જોવાના છે, એના ઉપરથી આપણને મળશે. સંવર્ગ સંયોજનોમાં બંધન સમજાવવા માટે ઘણા સિદ્ધાંતો રજૂ થયેલા છે. કયા કયા સિદ્ધાંતો રજૂ થયેલા છે? વીબીટી, સીએફટી, એલએફટી, એમઓટી. બરાબર, હવે વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી તમને ખ્યાલ છે, સીએફટી ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી, એલએફટી લિગેન્ડ ફીલ્ડ થિયરી, એમઓટી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો અલ્ટિમેટલી આપણે આ બે થિયરી ખાસ ડિટેલમાં ભણવાના છીએ. આ થિયરીનો બહુ આપણે ઉલ્લેખ કરવાના નથી, પણ આ બે થિયરી એ સંકીર્ણ સંયોજનો માટે મોસ્ટ આઈમ્પી છે કે જેના ઉપરથી આપણે સંકીર્ણોના મોટાભાગના ગુણધર્મો સમજાવી શકીએ છીએ. બરાબર, એટલે જ આપણે બે મહત્વની થિયરીઓ ભણવાના છીએ. બીજાનો જ્યાં ઉપયોગ આવશે ત્યાં હું એની થોડી ચર્ચાઓ કરતો જઈશ. બરાબર, અલ્ટિમેટલી બધી થિયરીઓ એકબીજાને કોરિલેટ જ કરે છે, એટલી બધી બહુ અલગ નથી. પણ આપણે આ બે થિયરીઓને ડિટેલમાં જોવાના છે. તો પહેલા આપણે વીબીડી થિયરી જોઈશું, ત્યાર પછી ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી પર આપણે જવાના છે. ક્લિયર? તો શરૂઆત આપણે કરી દઈએ. તો મિત્રો, હવે આપણે ખાસ એક અગત્યના ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તરીકે વધારે નથી પૂછાતો, અલ્ટિમેટલી એનામાંથી જે શીખ આપણને મળે છે એની એપ્લિકેશન આપણને ખાસ પૂછાતી હોય છે. બરાબર, કેવી રીતે પૂછાય છે એ આપણે આગળ જોઈશું. પણ જો ક્વેશ્ચન તરીકે કદાચ આવે, બરાબર, થોડા પર્સન્ટેજની અંદર કદાચ આવી બી શકે, તો
તો એના માટે કેટલું લખવું, કેવી રીતે લખવું તે અહીંયા દર્શાવેલું છે. મોટા ભાગે આવવાની શક્યતા ઓછી, એટલે આ ક્વેશ્ચન શીખવાનો છે, કારણ કે આની એપ્લિકેશનના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો ખાસ આપણે જોવાના છે. તો શું છે આ ક્વેશ્ચન? ક્વેશ્ચન એ સમજાવે છે કે સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે. બરાબર, તો એને સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે એ સમજાવતી એક રીત છે આપણી પાસે, વીબીડી સિદ્ધાંત. જેમ કે સહસંયોજક સંયોજનો આપણે સમજાવવા માટે ઘણા બધા સિદ્ધાંતો આપણે જોયા, વીબીડી સિદ્ધાંત જોયો છે, એ જ સિદ્ધાંત છે બરાબર, પણ સવર્ગ સંયોજનો માટે. વીબીડી સિદ્ધાંતને બીજું શું કહેવાય? વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ એટલે સંયોજકતા, બોન્ડ એટલે બંધન, અને સિદ્ધાંત થિયરી એટલે બરાબર. તો સંયોજકતા, બંધન, સિદ્ધાંત. તો આપણે જોઈ ગયા છીએ 11મા ધોરણની અંદર પણ કે ભાઈ એની અંદર સંકરણ થાય છે, sp3 સંકરણ, sp3d સંકરણ, બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. ત્યાર પછી કેટલાક સંયોજનો આપણે સમજાવવામાં મુશ્કેલી પડતી હતી, તો આપણે VSEPR સિદ્ધાંત જોયો. ત્યાર પછી હજુ મુશ્કેલી પડતી તો આપણે MOT સિદ્ધાંત જોયો, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર, તેવી રીતે સંકીર્ણોનું નિર્માણ સમજાવવા માટે આપણી પાસે વિવિધ પ્રકારના સિદ્ધાંતો અવેલેબલ છે. તેમાંથી ખાસ અગત્યનો સિદ્ધાંત, સૌથી વધારે ઉપયોગ જેનો કરવાના છે એ સિદ્ધાંત વીબીડી સિદ્ધાંત. તો એની ચર્ચા કરીએ. વીબીડી સિદ્ધાંત જે છે એની ઘણી બધી માહિતી તમારી પાસે છે, એ જ માહિતીનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છે. કઈ માહિતી સર? તો એ માહિતી જે છે એ તમે 11મા ધોરણમાં ભણ્યા છો, તે કે વીબીડી સિદ્ધાંતમાં શું સમજાવે છે. તો આપણને ખબર છે કે શું સમજાવે છે. અલ્ટિમેટલી જ્યારે સહસંયોજક બંધ બને છે ત્યારે કક્ષકો શું કરે છે? પહેલા તો સંમિશ્ર થઈ જાય છે, ત્યાર પછી નવી સમાન શક્તિ ધરાવતી કક્ષકો ઉત્પન્ન થાય છે, અને એ કક્ષકો બીજા પરમાણુ કે જેની સાથે જોડાવાનું છે તે કક્ષકો તે પરમાણુની કક્ષકો સાથે શું કરે છે? સંમિશ્રણ કરે છે અને બંધ બનાવે છે. તો આવા 3 સંકરણ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ, sp, sp2 અને sp3. ત્યારે પણ મેં વાત કરી હતી કે કાર્બન માટે તમારી કક્ષકો પૂરી થઈ ગઈ, s અને p, પણ બીજા તત્વોમાં d કક્ષકો પણ હોય, તો એના માટે d કક્ષકો સાથેના પણ સંકરણ આપણી પાસે હોય છે. તો એ આ સંકરણ છે dsp2, sp3d, આ બે સંકરણ. બરાબર, તો એ પણ આપણે અહીંયા જોવાના છે. તો કોન્સેપ્ટ એનો જ છે. અહીંયા એક નવા કોન્સેપ્ટ અથવા નવા પરસેપ્શન સાથે આપણે એ વસ્તુ જોવાની છે. બરાબર, તો જોઈએ શું કહેવા માંગે છે. બરાબર, તો જો સંયોજકતા સિદ્ધાંત મુજબ ધાતુ કે ધાતુ આયન નો શક્તિ તફાવત ધરાવતી, બરાબર, નો નજીકનો શક્તિ તફાવત ધરાવતી કક્ષકો, જેમ કે તમારી તમને છે ને બે સેટ આપેલા છે, જો n-1d, ns અને np, અથવા ns, np અને nd. બરાબર, તો કઈ કક્ષકો હોય? તો જો મોટા ભાગે આ જે સંયોજનો બનાવે છે કોણ બનાવે છે? તો આપણે વારંવાર વાત થઈ ગઈ છે કે ડી વિભાગ અને સંકીર્ણ સંયોજન. બરાબર, ડી અને એફ વિભાગના તત્વો વાળું જે ચેપ્ટર છે તે, અને સંકીર્ણ સંયોજનો, આ બંને એકબીજાને સંલગ્ન છે. કેમ? તો કે ડી વિભાગના તત્વો જ મોટા ભાગે આવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવતા જોવા મળે છે. બરાબર, કેમ? એનો ઉત્તર હું તમને આગળ ઉપર આપીશ. બરાબર, અલ્ટિમેટલી એવું તમને જોવા મળે. તમે જોયું હશે કે અહીંયા લગભગ આપણે જેટલા સંકીર્ણો મૂકીએ છીએ, કોબાલ્ટ મૂકીએ છીએ, Cr ક્રોમિયમ મૂકીએ છીએ, Mn મૂકીએ છીએ, Ni મૂકીએ છીએ. બરાબર, તો આ બધા ડી વિભાગના તત્વો છે, અને ખાસ પ્રથમ શ્રેણીના તત્વો છે. બરાબર, તો પ્રથમ શ્રેણીના તત્વો જ મોટા ભાગે તમને અહીંયા જોવા મળશે. તો અલ્ટિમેટલી એમ કહીએ તો પ્રથમ શ્રેણીની અંદર તમે ઇલેક્ટ્રોન રચના કોઈ પણ નહીં લખો. બરાબર, તો એની અંદર શું હોય? 4s, 3d, 4p. બરાબર, ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં જોવાને ગોઠવું તો શું થશે? 3d, 4s અને 4p. આગળ શું હશે? હવે 5s, 3d. બરાબર, એવી રીતે હશે. તો અલ્ટિમેટલી આપણે 4d કક્ષકોની વાત અહીં કરીશું. એટલે અહીંયા જે સંકરણ થાય છે એ સંકરણ કોની વચ્ચે થાય? તો કાં તો થાય 3d, 4s અને 4p વચ્ચે. તો હું આને જનરલમાં આમ લખી શકું કે નહીં, કે n-1d, ns અને np, કે જ્યાં લખેલું છે. બરાબર, બીજો સેટ શું છે? ns, np અને nd. તો બીજો સેટ જે છે એ આ સેટ પણ તમે ઉપયોગમાં લઈ શકો. તો તમે ત્યાં જોઈ શકો ns, np અને nd. તો એ આ સેટ છે. ખબર પડી કેવી રીતે અહીંયા લખેલું છે? બરાબર, તો એ ખ્યાલ આવી ગયો છે તમને. તો આ રીતે બે સેટ તમારા ઉપયોગમાં આવશે અને એ સંકરણ કરશે. એનું કારણ શું? તો કે એની વચ્ચેનો જે શક્તિ તફાવત છે કેવો છે? નજીવો છે, નજીકનો છે, એટલે પ્રોબ્લેમ આવતો નથી. ક્લિયર?
કક્ષકો એકબીજા સાથે જુદી જુદી સંખ્યામાં સંકરણ અનુભવી ચોક્કસ ભૂમિતિ ધરાવતી કક્ષકોનો સેટ આપે છે. કયો સેટ? તો આ જો માનો કે DSP2 બરાબર, તો કેટલી કક્ષકોનું સંમિશ્રણ થયું? તો એક D કક્ષક, S કક્ષક અને બે P કક્ષક, તો 2 અને 2 4. તો કેટલી કક્ષકો આપણને મળશે? 4. બરાબર. તો VBD સિદ્ધાંતની અંદર આપણે જોઈ ગયા છે કે જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય એટલી જ કક્ષકો સંકૃત સ્વરૂપે આપણને મળે. તો 4 કક્ષકોનું સંમિશ્રણ 4 મળશે. અહીંયા પણ 4 કક્ષકોનું સંમિશ્રણ 4 સંકૃત કક્ષકો મળશે. અહીંયા 1 2 3 4 અને 5 કક્ષકોનું સંમિશ્રણ આપણને 5 સંકૃત કક્ષકો મળશે. અહીંયા 6 કક્ષકોનું સંમિશ્રણ આ બંનેમાં તો આપણને 6 સંકૃત કક્ષકો મળશે. એને અનુરૂપ આકાર પણ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? આમાં એક ફાયદો છે. ફાયદો શું છે કે જેટલો સવર્ગાંક એ પ્રમાણે તમને આકાર મળી જાય. દાખલા તરીકે 4 સવર્ગાંક માટે તમારી પાસે 2 શક્યતાઓ છે. બાકીનામાં તો એક જ શક્યતા છે. જો 5 સવર્ગાંક માટે ત્રિકોણીય દ્વિપિરામિડ, 6 સવર્ગાંક માટે બંનેમાં અષ્ટફલકી. ક્લિયર? તો આમાં કોઈ ડિસ્ટોર્શન જોવા મળતું નથી. ડિસ્ટોર્શનનો મતલબ શું થાય કે આપણને યાદ હોય તો પરમાણુ બંધારણની અંદર આપણને છે ને ઘણીવાર ખબર પડતી હોય. બરાબર. દાખલા તરીકે H2, તો H2O ની અંદર કયું સંકરણ છે? તો કે sp3, પણ એનો આકાર સમચતુષ્ફલકીય નથી. કેવો છે? વળેલો કોણીય આકાર છે. બરાબર. તો કેમ? તો એના માટે VCPR થિયરી હતી, બંધ કોણ પણ બદલાય છે. તો એવું ડિસ્ટોર્શન અહીંયા તમને બહુ જોવા મળશે નહીં. જે સંકરણ એને અનુરૂપ તમને આકાર જોવા મળશે. એટલે એમ ગણો તો અહીંયા થોડી સહેલી બાબત એ થશે. ક્લિયર? બરાબર. હમણાં ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે કે આ સંકરણ કેવી રીતે થાય. બરાબર. અહીં ઉત્પન્ન થતી સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરતી જે લિગેન્ડની કક્ષકો છે એની સાથે સંમિશ્રિત થઈ અને સવર્ગ સંયોજન બનાવે છે. કે જે મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ VBD થિયરી શું સમજાવે છે? તો કે પહેલા તો તમારું જે ધાતુ કે જે બંધન બનાવવા માંગે છે એની કક્ષકો શું થશે? સંમિશ્રિત થાય અને નવી કક્ષકો ઉત્પન્ન કરશે. એ નવી કક્ષકો કેવી હશે? તો કે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી. આ કક્ષકો જે છે એ બીજો પરમાણુ કે જે એની સાથે જોડાવા માંગે છે તેની કક્ષકો સાથે શું કરશે? સંમિશ્રણ કરશે અને એની વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થશે. તો અહીંયા પણ એ જ પ્રકારનું છે. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા તમને મેન્શન કરેલી છે. ક્લિયર? હવે ઉદાહરણ લઈએ કે કેવી રીતે આપણે સવર્ગ સંયોજનોને, સંકીર્ણ સંયોજનને આ સંકરણના સિદ્ધાંત કે VBD સિદ્ધાંતથી આપણે સમજાવી શકીએ. તો એ જો દાખલા તરીકે તમારી પાસે આ સંકીર્ણ છે, તો આપણે આમાં બંધ કેમ બન્યા હશે? તો મારે જો સમજાવવા હોય તો કેવી રીતે સમજાવી શકું? પહેલી વાત, નિકલ. બરાબર. તો નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ACTI, B CrMn, Fe CONi, Ni 8 નંબર 28. બરાબર. તો આ 28 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે. હું જેની સાદી ઇલેક્ટ્રોન રચના લખું તો શું થશે? Ar. બરાબર. આ 4s3d વાળી મેં તમને કીધેલી છે પહેલેથી જ. બરાબર. 4s3d પછી 4p. 4p માં તો જવાના નથી, 4s3d માં જ રહેવાના છે. તો 28 છે તો 4s અને 3d. 3d પહેલા લખીએ, 4s પછી લખીએ તો અહીંયા 2 હશે ને અહીંયા કેટલા હશે? 8. ગણી લેવાની ચૂર. 18 18 ને 2 20 20 ને 8 28 થઈ ગયા કે નહીં? પણ અહીંયા તમારે ઓક્સિડેશન આંક તમારે જોવો પડશે. ઓક્સિડેશન આંક કેટલો છે? તો જો મેં તમને એની એક સરળ રીત આપેલી છે. બરાબર. સરળ રીત શું છે? તો એ રીત મુજબ જો અહીંયા કેટલો આંક મૂકીએ જેથી કરીને આ Cl-1 હશે. બરાબર. તો એ -4 હશે કે નહીં? તો અહીંયા કેટલા મૂકીએ તો મારો જવાબ જે છે ને -2 આવે. કારણ કે વીજભાર છે. બરાબર. વીજભાર ના હોય તો 0 લાવવાનો. તો અહીંયા કેટલા મૂકું? +2. ખબર પડી? એનો મતલબ Ni કેવું છે? +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર છે. તો જો હું Ni ની +2 ઓક્સિડેશન અવસ્થા વાળી ઇલેક્ટ્રોન રચના લખું તો કેવી રીતે થશે? Ar. બરાબર. હવે હું ઇલેક્ટ્રોન રચના દોરી નાખું છું. બરાબર. એટલે મને ખ્યાલ આવે. એટલે મારે પછી બીજી રચના દોરવી નહીં. 1 2 3 4 and 5 અને આ આપણી S કક્ષક. બરાબર. તો 3d અને આ 4s કક્ષક. બરાબર. ઇલેક્ટ્રોન બધામાં હતા. હવે બે ઇલેક્ટ્રોન પહેલા ક્યાંથી જશે? S કક્ષકમાંથી. આપણે વાત થઈ ગઈ છે પહેલા. યાદ રાખજો, સંયોજકતા કક્ષક જે હોય ને એમાંથી પહેલા ઇલેક્ટ્રોન જાય. હવે સંયોજકતા કક્ષક કોને ગણવી? તો જેનો ક્વોન્ટમ આંક વધારે હોય તે ત્યાંથી ઇલેક્ટ્રોન જશે. બરાબર. કેટલાક એક્સેપ્શનલ કેસ છે તો મોટા ભાગે તમને જોવા મળશે. તો બે ઇલેક્ટ્રોન અહીંથી હું કાઢી નાખું તો મારી પાસે 8 ઇલેક્ટ્રોન વાળી આ કક્ષક રહેશે. તો 1 2
2 3 4 5 6 7 અને 8 આ રીતની મારી ગોઠવણી થશે. ક્લિયર છે? બરાબર. હવે શું થશે? બરાબર, S કક્ષક હશે ને આની પછી એક 4p કક્ષક પણ હશે કે નહીં, કે જે આપણે દર્શાવેલી નથી. બરાબર, આટલું થઈ ગયું કમ્પ્લીટ. હવે શું થશે? હવે સંકલન થશે. હવે જો અલ્ટિમેટલી આપણી પાસે નિકલ છે એને 4 ક્લોરીન સાથે જોડાવું છું, પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે નથી જોડાવાનો. અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બને છે એટલે 2 ઇલેક્ટ્રોન કોણ આપશે? ક્લોરીન. હવે ઇલેક્ટ્રોન 2 આપે તો એક કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? 2. તો 2 એનો મતલબ તમારી પાસે કક્ષકો ખાલી હોવી જોઈએ. આ 2 કક્ષકો કામની ખરી? નહીં, કોઈ કામની છે નહીં. એટલે આ 2 કક્ષકો કાંઈ કામની નથી. એટલે આ 2 કક્ષકો સંકરણમાં ભાગ લેશે નહીં, કારણ કે આપણે શું જોઈએ છે? ખાલી કક્ષકો. કારણ કે બીજા પરમાણુ પાસેથી શું આવવાનું છે? ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ ખાલી કક્ષક અને એની આગળની ખાલી કક્ષકો આપણને કામમાં આવશે. તો અહીંયા મારે કેટલા જોઈએ છે? 4 કક્ષકોની જરૂર છે. તો હું સંકરણ હવે કરવાની કોશિશ કરું. બરાબર, તો નિકલ +2 બરાબર. આ Ar થોડા નાના અક્ષર કરું છું જેથી કરીને સમાઈ જાય. બરાબર. તો આ D કક્ષક 1 2 3 4 બરાબર. 1 2 1 2 1 2 1 and 1 આ 3D કક્ષક. પછી આ 4s કક્ષક થશે કે નહીં? અને આ 4p કક્ષક. સમાઈ ગઈ? બરાબર. 4p. હું બીજી વાર લખવાનો નતો, તમારે લખવાની જરૂર નથી કારણ કે મારે સમય નથી. બરાબર. હવે જો હવે શું થશે? મારે ખાલી કક્ષકો જોઈએ છે. તો 1 2 3 4 લિગેન્ડની સંખ્યા ગણી લેવાની. 6 હોત તો અહીંયા માનો કે Cl6 હોત તો હું S થી શરૂ કરી તને 6 કક્ષકો ગણત, કારણ કે મારે 6 યુગ્મોને સમાવવાના છે. બરાબર. તો 6 કક્ષકો મારે જોઈએ. 1 2 3 4 હજુ 2 જોઈએ તો આગળની લઈશ. આગળની કઈ કક્ષક હું લઈશ? 4d. બરાબર. પણ એ જરૂર નથી કારણ કે મારે 4 લિગેન્ડ જ છે એટલે 4 યુગ્મોને જ ગોઠવવાના છે. તો હું 4 કક્ષકોને લઈ લઈશ. અહીંયા જોયા 4 1 2 3 4. તો એક S કક્ષક અને 3 p કક્ષકો શું કરશે? sp3 સંકરણ કરશે અને sp3 સંકૃત કક્ષકો આપણને આપશે. એ sp3 સંકૃત કક્ષકોની શક્તિ કેવી હશે? સરખી. બરાબર. તો તમે સરખી શક્તિ વાળાને સાથે પણ દર્શાવી શકો અને વચ્ચે ગેપ રાખતો પણ પ્રોબ્લેમ થતો નથી. બરાબર. તો અહીંયા આ D કક્ષકો એકદમ નાની સ્વરૂપે આપણે દર્શાવી દીધી છે. 1 2 3 4 1 2 1 2 1 2 1 1 બરાબર. 3D. અને હવે આ 2 કક્ષકો જે છે એનું સંકરણ થઈ ગયું એટલે હવે એને સાથે દર્શાવો તો વધારે સારું રહે. આમ તો યોગ્ય કહેવાય. બરાબર. કારણ કે હવે આ શક્તિ ગેપ રહેશે નહીં. તો 1 2 3 અને 4 કક્ષકો આપણી પાસે બની ગઈ કે નહીં? પણ હવે આમ નામ S કે P નહીં હોય, એને શું કહેવાશે? sp3 સંકૃત કક્ષકો. ક્લિયર? આ sp3 સંકૃત કક્ષકો જે છે મારી પાસે એ સંકૃત કક્ષકોની અંદર Cl પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન દેશે. કોણ દાન દેશે? Cl. તો અહીંયા દાન આવશે, અહીંયા દાન આવશે, અહીંયા દાન આવશે, અહીંયા દાન આવશે. કોના તરફથી? તો કે Cl 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 અને Cl બરાબર. દાન કરેલા જે ઇલેક્ટ્રોન છે એને હું જુદી રીતે દર્શાવું. આ રીતે પણ દર્શાવી શકું, કોઈ પ્રોબ્લેમ નથી, પણ જુદી રીતે જેથી કરીને સમજવામાં ઈઝી પડે. ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું છે Cl તરફથી તો આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન થઈને આવેલું છે. બરાબર. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ સમાઈ ગયા. અહીંયા બધી જગ્યાએ શું બની ગયો? સવર્ગ સહસંયોજક બંધ, જેથી કરીને હું સિગ્મા તરીકે એને દર્શાવી શકું. ક્લિયર? આ રીતે તમારા બંધનું નિર્માણ થાય. ક્લિયર? હવે જો sp3 સંકરણ બન્યું તો sp3 સંકરણના કારણે પાછો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય આકાર પણ તમે દોરી શકો. કેવી રીતે? તો જો હવે એને સીધી રીતે જ આપણે દોરવાનું થશે. બરાબર. તો આકાર દોરતી વખતે કેટલીક બાબતો છે ધ્યાનમાં રાખવાની જેથી કરીને પરફેક્શન આવે. કેવી રીતે? તો જો નિકલ તો વચ્ચે આવશે. બરાબર. અને sp3 સંકરણ જે છે એ આપણે આ રીતે દર્શાવીએ છીએ. તમને ખ્યાલ છે. બરાબર. પણ હવે સવર્ગ સહસંયોજક બંધ છે એટલે આપણે સવર્ગ સહસંયોજક બંધને એરા તરીકે દર્શાવવું પડશે કે નહીં? બરાબર. અને Cl લિગેન્ડ છે તો અહીંયા Cl લખી નાખું, અહીંયા પણ હું Cl લખી નાખું, અહીંયા પણ હું Cl લખી નાખું અને અહીંયા પણ હું Cl લખી નાખું. બરાબર.
અને આના ઉપર વીજભાર કેટલો છે -2, તો હું એને આ રીતે લખી નાખીશ, આવી રીતે કરવાનું અને આની ઉપર લખી નાખવાનું -2. તો આ તમારી આકૃતિ. આકાર કેવો છે તો કે સમચતુષ્ફલકી. ક્લિયર? બરાબર. તો આ રીતે તમારે આકૃતિ દોરવાની છે અને આ વસ્તુ કોઈ પણ તમને સંકીર્ણ કહી શકે. કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. એ કઈ બાબતો છે કે જે આના પછી આપણે શીખવાની છે હમણાં જ. બરાબર? તો એ આપણે હવે જોઈએ. આશા રાખું આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હજુ એકવાર રિવાઇન્ડ કરીને જુઓ, કારણ કે આ વસ્તુ આપણે દર વખતે પરફોર્મ કરવાની છે. બરાબર? તો આ ખાસ શીખી લેજો. બરાબર? જેથી કરીને તમને ખ્યાલ આવે. હજુ 1-2 પોઈન્ટ્સ છે કે જેની આપણે ચર્ચા કરવાની છે તે હવે જોઈએ. નેક્સ્ટ કેટલાક અગત્યના પોઈન્ટની જો આપણે મિત્રો ચર્ચા કરીએ તો એ પોઈન્ટની અંદર આવે છે કે સંયોજકતા બંધન સિદ્ધાંત અને ચુંબકીય વર્તણૂકના આધારે સંકીર્ણની ભૂમિતિનું પ્રાકથન કરી શકાય છે. હવે પહેલી વાત કે સંકરણનો સિદ્ધાંત VBT સિદ્ધાંતના આધારે હમણાં આપણે અહીંયા ઉદાહરણ જોયેલું હતું NiCl4 નું. તેની ઉપરથી આપણને ખબર પડી કે એમાં sp3 સંકરણ થઈ શકે છે અને sp3 સંકરણના આધારે આપણે કહી દીધું કે એની ભૂમિતિ એટલે કે એનો આકાર કેવો હશે તો કે સમચતુષ્ફલકીય. બરાબર? એવું કેટલીક વાર આપણે ચુંબકીય ગુણધર્મોનો પણ સહારો લેવો પડે. હવે એ કેવી રીતે ચુંબકીય ગુણધર્મો ઉપરથી જાણી શકાય એ આગળ ચુંબકીય ગુણધર્મો જ્યારે આપણે જોઈશું ત્યારે વધારે ચર્ચા કરીશું, પણ અત્યારે બે વસ્તુ યાદ રાખજો. ક્લિયર? આગળ સંબદ્ધ સંયોજનોમાં NH3CO CN અને EN વગેરે જેવા પ્રબળ લિગેન્ડમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શક્ય બને છે. માટે આવા લિગેન્ડની હાજરીમાં આંતરકક્ષકીય નિમ્ન સ્પિન સંકીર્ણો ભ્રમણ યુગ્મિત સંકીર્ણો બને છે. આ બધાનો અર્થ એક જ થાય છે, ભ્રમણ યુગ્મિત, નિમ્ન સ્પિન સંકીર્ણો કે આંતરિક કક્ષકીય સંકીર્ણ, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સિસ, લો સ્પિન કોમ્પ્લેક્સિસ અથવા તો ભ્રમણ યુગ્મિત અથવા તો સ્પિન પેર કોમ્પ્લેક્સિસ બને છે. હવે આ ખાસ અગત્યનો મુદ્દો છે મિત્રો. મેં તમને કીધું હતું યાદ હોય તો કે ચુંબકીય ગુણધર્મો જ્યારે ડીએનએફ વિભાગમાં આપણે જોયા હતા ત્યારે આપણે જોયું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન ભરો, ઓક્સિડેશન અવસ્થા નક્કી કરો અને તમને ખબર પડી જાય. પણ મેં કીધું હતું કે એક ટ્વિસ્ટ છે એની અંદર. એ ટ્વિસ્ટ આપણે 9મા ચેપ્ટરની અંદર જોઈશું. એ ટ્વિસ્ટ અત્યારે આપણી સામે છે જ. તો આવા જે લિગેન્ડ છે NH3 છે, CO કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ લિગેન્ડ, બરાબર, CN- અને EN અને વગેરે ઘણા બધા છે. બરાબર? તો આવા પ્રકારના જે લિગેન્ડ છે એ શું કરે છે? યુગ્મીકરણ કરે. યુગ્મીકરણ કેવી રીતે કરે છે તો એ હું તમને સાદા ભાષામાં કહું, પછી ઉદાહરણો પરથી આપણે સમજીશું. બરાબર? હવે શું થાય ખબર? દાખલા તરીકે મારી પાસે 3D કક્ષક છે. 3D કક્ષકની અંદર એક બરાબર S અને D કક્ષકમાં જ ઇલેક્ટ્રોન હશે. બરાબર? તો આ 3D અને આ 4s ઇલેક્ટ્રોન તો આમાં જ હોવાના છે. બરાબર? માનો કે મારી પાસે આ રીતનું એક સંકીર્ણ છે. બરાબર? અને બે ઇલેક્ટ્રોન આમાં છે. બરાબર? દાખલા તરીકે M નામની ધાતુ છે અને Ml6 પ્રકારનું એ સંકીર્ણ છે. બરાબર? અને Ml6 પ્રકારનું સંકીર્ણ છે, એમાં Ml6 ની જગ્યાએ શું જોડાયેલું છે? MCO6. બરાબર? MCO6. બરાબર? અને આ જ સંકીર્ણની અંદર માનો કે એક પેટર્ન એવા પ્રકારની છે કે જેની અંદર હું તમને વ્યવસ્થિત રીતે બે વસ્તુ સમજાવી દઉં એટલે વધારે ખ્યાલ આવે તમને. બરાબર? એટલે બે વસ્તુની તમને ખબર પડી જાય. દાખલા તરીકે મારી એક પાસે એક સંકીર્ણ છે ને એ છે MCO6. બરાબર? અને છે +2. બરાબર? તો તટસ્થ સંકીર્ણ છે. બીજું છે આપણી પાસે MCl6 અને એ છે -4. બરાબર? કારણ કે Cl માઈનસ છે, આ ભાઈ +2 છે, તો -4 એટલે -6 અને +2 એટલે કેટલા વધશે? -4. અહીંયા આ +2 છે, આ તો તટસ્થ છે, તો આનો +2 વીજભાર જ ઉપર આવશે ઓક્સિડેશન અવસ્થાના આધારે. તમે સમજી શકો. હવે હું કહું કે અહીંયા M જે છે એની ઇલેક્ટ્રોન રચના જે છે આ પ્રકારની છે, કોઈ પણ હોઈ શકે. બરાબર? હું તમને એની સાદી ઇલેક્ટ્રોન રચના આપણે હમણાં દોરી તે પ્રકારે કહી દઉં. આ 3D 4s 4p અને આ 4d કક્ષક. બરાબર?
અને અહીંયા પણ m છે, સેમ જ હશે, એમાં કઈ ફરક તો પડવાનો નથી, બરાબર. તો આ 3D 1 2 3 4, બરાબર. આપણે જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરવાની કોશિશ કરીએ. ના ડી કક્ષક, બરાબર. હવે જો ખાસ હવે શું કીધું કે યુગ્મીકરણ થાય છે, બરાબર. દાખલા તરીકે આની અંદર ઇલેક્ટ્રોન હમણાં આપણે ભર્યા હતા એ જ રીતે ભરેલા છે, બરાબર. અને બે ઇલેક્ટ્રોન આમાં છે, આમાં પણ સેમ જ રીત છે, બે ઇલેક્ટ્રોન આમાં છે, બરાબર. અને આ ઇલેક્ટ્રોન રચના કોની થશે? સોરી, અહીં +3 કરી નાખું છું જેથી કરીને એડજસ્ટ થઈ જાય, બરાબર. તો અહીં મારે -3 કરવો પડશે. ક્લિયર? હવે m+3 છે, બરાબર. આ એની તટસ્થ ઇલેક્ટ્રોન રચના માનો કે હોય, બરાબર. તો શું થશે? હવે હું જો +3 કરું તો બે ઇલેક્ટ્રોન પહેલા તો s માંથી જશે, એક ઇલેક્ટ્રોન અહીંથી જશે, એટલે આ ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. ખબર પડી? પછી બીજું શું થશે? અલ્ટિમેટલી, બરાબર. હવે ઇલેક્ટ્રોન જે છે અહીંથી ખરેખર તો જશે ને આ ઇલેક્ટ્રોન અહીંયા અત્યારે આમ રાખો, બરાબર. હવે સેમ વસ્તુ અહીંયા પણ હશે, +3. આ બે ઇલેક્ટ્રોન ગયા, છેલ્લો ઇલેક્ટ્રોન આ છે તો આ પણ ગયો, તો આ રીતની ઇલેક્ટ્રોન રચના થઈ જશે કે નહીં? ક્લિયર? હવે જોજો ખાસ. હવે શું થાય છે? અહીંયા પ્રબળ લિગેન્ડ છે, તો આપણે શું જોયું કે પ્રબળ લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ શક્ય બને છે. તે શું કરશે? આને ધક્કો મારશે, બરાબર. હવે અહીંયા કયું સંકરણ છે? સવર્ગાંક 6, બરાબર. તો સવર્ગાંક કેવો છે? 6. તો 6 સંકરણ માટે એટલે 6 સવર્ગાંક માટે તમારી પાસે બે સંકરણ અવેલેબલ બને. તો એક છે D2sp3 અને બીજું સંકરણ છે sp3d2. એ આપણે હમણાં જ જોયું, બરાબર. તો હવે જો આ સંકરણ બને ને તો જો આની અંદર અંદરની ડી કક્ષક ઉપયોગ કરેલી છે એટલે આને ઇનર શેલ કહેવાય, બરાબર. ઇનર શેલ અથવા તો ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સિસ, બરાબર. અને જો તમે બહારની ડી કક્ષક લો, sp તો એમ જ રહેવાની છે, બરાબર. જો તમે બહારની ડી કક્ષક લ્યો તેને કહેવાય આઉટર શેલ ઓર કોમ્પ્લેક્સિસ, બરાબર. તો અલ્ટિમેટલી આ ઇનર કે આઉટર લેવાશે કે ઇનર લેવાશે કેમ ખબર પડે? તો એ આના આધારે. કેવી રીતે? તો જો હવે અહીંયા શક્ય છે, જો એક વસ્તુ સમજી લેજો કે સંકીર્ણને કઈ લેવી છે, બરાબર. કઈ પ્રકારની કક્ષક લેવાનું એને પ્રિફરેબલ છે, પ્રિફર કઈ કરશે? તો ઇનર. ઇનર કેમ? તો કે અંદરની કક્ષક હશે એ ઓછી શક્તિવાળી હશે અને કોઈ પણ જે કામ થાય છે એ ઓછી શક્તિમાં થતું હોય તો વધારે શક્તિવાળું કામ કરવામાં એ કોઈ દિવસ રાજી હોતું નથી. તો એને અંદરની કક્ષક લેવાનું વધારે વલણ છે. તો આ ભાઈ શું કરે છે? યુગ્મીકરણ, બરાબર. એટલે આ શું કરશે? આને ધક્કો મારશે. ધક્કો મતલબ અપાકર્ષણ મારશે. અપાકર્ષણ મારશે એટલે આ ઇલેક્ટ્રોન ખસીને યુગ્મીકૃત થઈ જશે. એટલે આ બંને ઇલેક્ટ્રોન જે છે અહીંથી નીકળી અને યુગ્મીકરણ પામશે, આને કહેવાય યુગ્મીકરણ. ખબર પડી? બરાબર. તો હવે અહીંયા D2 કક્ષક ખાલી બની ગઈ કે નહીં? તો અહીંયા કઈ સંકરણ થશે? D2sp3 પ્રકારનું સંકરણ થશે, બરાબર. એટલે આ સંકરણ અહીંયા થશે 1 2 3 અને તમારું સંકીર્ણ બની જશે. સંકીર્ણ તો અષ્ટફલકી જ બનવાનું છે, પણ કયું સંકીર્ણ બન્યું? ઇનર શેલ સંકીર્ણ બન્યું, બરાબર. બીજી વાત, અહીંયા પેલા સ્પિન કેટલી હતી? આટલી હતી કે નહીં? બરાબર. અહીંયા આપણે સંકીર્ણ જે બનાવ્યું એની અંદર તમારી સ્પિન જે છે આ પ્રકારની હતી કે નહીં? બરાબર. તો ત્યાં સ્પિન કેટલી હતી? 1 2 3 4. 4 ઇલેક્ટ્રોનને અનુરૂપ. 4 ઇલેક્ટ્રોનને અનુરૂપ કેટલી સ્પિન હોય છે? મેં તમને યાદ રાખવાની ટ્રીક કીધી છે 4.90, બરાબર. પણ અહીંયા સ્પિન જો તમે 0 થઈ ગઈ, બરાબર. એનો મતલબ સ્પિન ઘટી કે નહીં? નિમ્ન સ્પિન રહેશે કે નહીં? તો એને કહેવાય લો સ્પિન સંકીર્ણ. એટલે અહીંયા ઇનર શેલ પણ કહેવાય અને લો સ્પિન સંકીર્ણ પણ કહેવાય, કારણ કે આમાં આવા જે સંકીર્ણો છે ને એની અંદર સ્પિન કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? બંને નામ કેવી રીતે મળેલા છે? અને ભ્રમણ યુગ્મિત, કારણ કે સ્પિન જે છે એ યુગ્મિત થઈ ગઈ છે એટલે એને કહેવામાં આવે છે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. ક્લિયર? આ બધી વાત તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. અને ઇનર શેલ સંકીર્ણ બનશે કારણ કે અંદરની ડી કક્ષકનો ઉપયોગ થયેલો છે. ક્લિયર? હવે માનો કે અહીંયા પ્રબળ લિગેન્ડ નથી, નિર્બળ લિગેન્ડ છે, તો શું થાય? તો જ્યારે નિર્બળ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડમાં કોણ હોય છે? FCl Br, બરાબર. અને OH ને એ બધા લિગેન્ડ. હવે તમને કેમ ખબર પડે કોઈ પ્રબળ છે કે નિર્બળ? તો એના માટેનું CFT થિયરી આપણે ભણીશું ત્યારે આપણી પાસે એક આખો
સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આવશે એની લિગેન્ડ્સની, બરાબર? એટલે લિગેન્ડની પ્રબળતાની આખી સિરીઝ છે. એ સિરીઝ આપણે યાદ રાખીશું. કેવી રીતે યાદ રાખવું એ આવશે ત્યારે હું તમને કહીશ. હવે એના માટે આપણી પાસે એક ટ્રીક પણ છે. હું ટ્રીક પર તમને હમણાં કહીશ કે કોને પ્રબળ ગણવાનું, કોને નિર્બળ ગણવાનું, બરાબર? તેની પણ આપણે વાત કરીશું. કોઈ વસ્તુ છૂટવાની નથી. અત્યારે આપણે મોસ્ટલી છે આનો ઉપયોગ કરવાના છે, Na3CO અને Cl, બરાબર? પ્રબળ લિગેન્ડ તરીકે 98% કિસ્સાઓની અંદર તમારા ત્રણમાંથી જે 2% કિસ્સાઓ એવા હશે જેની અંદર કોઈ બીજો લિગેન્ડ હોઈ શકે. ક્લિયર? એક વસ્તુ ખબર પડી ગઈ, બરાબર? હવે માનો કે નિર્બળ લિગેન્ડ જોડાય આજ ધાતુ સાથે, બરાબર? તો શું થાય? એ જ ઓક્સિડેશન અવસ્થાની અંદર તો નિર્બળ લિગેન્ડ તો યુગ્મીકરણ કરતો નથી, બરાબર? તો શું થાય? તો હવે આની પાસે 6 સવર્ગાંક વાળું સંકીર્ણ બનાવવા માટે કયો રસ્તો રહ્યો? તો એની પાસે એક જ રસ્તો રહ્યો કે અહીંયાથી એક S કક્ષક લેશે, 3 P કક્ષક લેશે અને 2 D કક્ષક પાછળની લેશે. તો અહીંયા કેવું સંકલન થશે? આ પ્રકારનું. અહીંયા પણ D કક્ષકો છે પણ એ આપણે દોરી શકતા નથી, બરાબર? પણ એમાંથી 2 D કક્ષકોની જરૂર છે તો 2 D કક્ષકો દોરી નાખી. તેમાંથી 2 D કક્ષકો એટલે અહીંયા કયું સંકલન થશે? sp3d2. તો બહારની D કક્ષક લીધી ને એટલે આને કહેવાય આઉટર શેલ કોમ્પ્લેક્સ, બરાબર? ખબર પડી ગઈ આટલી વસ્તુ કેવી રીતે બને છે, બરાબર? તો જ્યારે નિર્બળ લિગેન્ડ હાજર હોય ત્યારે શું થાય? તો આ જ પોઈન્ટ જે છે એ હું અહીંયા પણ લખવાનો છું પણ મેં લખ્યા નથી, બરાબર? કારણ મારા જગ્યા ખાલી જોઈતી હતી માટે. તો અલ્ટિમેટલી અહીંયા તમે શું લખી શકો કે જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે આંતરિક કક્ષકીય, તો અહીંયા શું હશે? બાહ્ય કક્ષકીય સંકીર્ણો બને, આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સિસ અથવા તો આઉટર શેલ કોમ્પ્લેક્સિસ. બીજું, બરાબર? બીજું શું છે? નિમ્ન સ્પિન. આમાં સ્પિન તો વધારે હશે એટલે ઉચ્ચ સ્પિન સંકીર્ણો બનશે, બરાબર? હાઈ સ્પિન સંકીર્ણો બનશે, બરાબર? આમાં લો એટલે આમાં શું હશે? હાઈ. ત્રીજું શું કીધું? ભ્રમણ યુગ્મિત. આમાં શું હશે? ભ્રમણ મુક્ત સંકીર્ણો બનશે, ભ્રમણ મુક્ત સંકીર્ણો બનશે, સ્પિન ફ્રી કોમ્પ્લેક્સિસ બનશે. ક્લિયર? તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે. ક્લિયર? યુગ્મીકરણ ખબર પડી ગઈ. યુગ્મીકરણ ક્યાં ના થાય? તો નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ ના થાય. નિર્બળ લિગેન્ડ સૌથી વધારે. પ્રબળ લિગેન્ડ કેવા છે? ઓછા. મુખ્યત્વે આપણી પાસે કેટલા હશે? આ 3 લિગેન્ડનો જ ઉપયોગ કરવાના છીએ. ક્લિયર? હવે એક સિક્રેટ વાત ખાસ ધ્યાન રાખજો, બરાબર? આ ઉદાહરણ હું તમને કરાવું છું. આ ઉદાહરણ જ છે, આ ઉદાહરણ જ ચાલુ છે આપણે ભણો તો. હવે સિક્રેટ વાત શું છે, બરાબર? યુગ્મીકરણ કરતી વખતે, બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આ લખેલી નહીં હોય. યુગ્મીકરણ હંમેશા જોઈએ એટલું થાય. આ યાદ રાખજો. યુગ્મીકરણ હંમેશા જોઈએ એટલું થાય. વધારે યુગ્મીકરણથી કોઈ ફાયદો નથી, કારણ કે યુગ્મીકરણ વખતે શું થાય? ઇલેક્ટ્રોન એક ઓર્બિટલમાં ગોઠવાય તો અપાકર્ષણની માત્રા વધે, અપાકર્ષણ વધે એટલે શક્તિ વધે. એટલે જોઈએ એટલું જ યુગ્મીકરણ થાય, વધારે યુગ્મીકરણ થતું નથી. તો જોઈએ એટલું નો મતલબ શું થાય? આ ખબર પડી ગઈ હશે, બરાબર? હવે માનો કે મારી પાસે ઇલેક્ટ્રોન રચના જે છે ને એ આ પ્રકારની હતી. +3 પહેલા મારી પાસે ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની હતી, બરાબર? આ પ્રકારની, બરાબર? અને +3 કોમ્પ્લેક્સ થયો પછી ઇલેક્ટ્રોન રચના માનો કે આ થઈ ગઈ, બરાબર? તો યુગ્મીકરણ થઈને આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે કે નહીં? થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? ખબર પડી? પણ માનો કે તમારી ઇલેક્ટ્રોન રચના જે છે એ આ પ્રકારની હોય. હું બીજા કલરથી દોરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે, બરાબર? માનો કે તમારી ઇલેક્ટ્રોન રચના જે છે એ આ પ્રકારની છે, બરાબર? આ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની છે તો પ્રબળ લિગેન્ડ જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? પ્રબળ લિગેન્ડ જ છે તો પ્રબળ લિગેન્ડ યુગ્મીકરણ કરશે? યસ કરશે, બરાબર? તો આને ધક્કો મારી શું કરી દેશે? આવી રીતે કરી દેશે કે નહીં? થઈ જાય યુગ્મીકરણ. 2 ઇલેક્ટ્રોનની પેર થઈ જશે, 1 ઇલેક્ટ્રોન મુક્ત રહેશે. નહીં થાય. ખાસ ધ્યાન રાખજો. આવા મુદ્દાઓની હું વારંવાર ચર્ચા કરીશ, તમને યાદ રહી જશે, પણ અત્યારથી યાદ રાખવાની કોશિશ કરો. આ નહીં થાય, આ યુગ્મીકરણ થશે નહીં. ક્લિયર? એવું કે લખવાનું નથી આપણે કે યુગ્મીકરણ નહીં થાય, પણ એ જરૂર નથી. કેમ? તો કે એને 2 કક્ષકો જોઈએ છે. 3 કક્ષકો વાળું તો સંકરણ છે પણ નહીં. 2 કક્ષકો જોઈએ છે. 2 કક્ષકો ઓલરેડી ખાલી છે જ. તો યુગ્મીકરણ કરવાથી કોઈ ફાયદો
નથી, અહીંયા જરૂર નથી, યુગ્મીકરણ થશે નહીં. આવા કિસ્સાઓ છે, હું તમને લખાવીશ, પણ એનું લોજિક તમને ખબર પડી ગઈ હશે. શું કીધું મેં તમને? યુગ્મીકરણ જરૂર હોય ત્યારે જ થાય, જરૂર હોય એટલું જ થાય, વધારે થશે નહીં. ક્લિયર? બરાબર. અને મોસ્ટ પ્રિફરેબલ સંકીર્ણ કયો બનશે? ઇનર છે. હવે એની પાસે બે ડી કક્ષકો અંદરની છે અને તમને એમ થાય મારે આ નથી કરવું, મારે બહારની ડી કક્ષક લેવી છે, તો એવું નહીં થાય. જ્યારે ડી કક્ષક અંદરની ખાલી હશે તો બહારની ડી કક્ષક લેવાશે નહીં. ક્લિયર? ખબર પડી ગઈ? હવે બીજી વાતો, એક કિસ્સો ખબર પડી ગયો. બરાબર. પ્રબળ લિગેન્ડ જ છે, પણ હવે મારી ઇલેક્ટ્રોન રચના માનો કે આ પ્રકારની હતી, આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. બરાબર. પ્રબળ લિગેન્ડ છે. ક્લિયર? પ્રબળ લિગેન્ડ છે. લિગેન્ડ તો પ્રબળ જ છે. ઇલેક્ટ્રોન રચના માનો કે આ પ્રકારની હતી, +3 બન્યો ત્યારે, તો શું થશે? આમાં યુગ્મીકરણ થશે? તો કે હા સર, હવે તો યુગ્મીકરણ આપણે કરવું પડે. હજુ યુગ્મીકરણ થશે નહીં. કેમ સર હવે નહીં થાય યુગ્મીકરણ? કારણ શું? તો તમે જો અહીં જરૂર છે ને, તો કે હા જરૂર તો છે. બરાબર. અલ્ટિમેટલી યુગ્મીકરણ કરે તો એ એક જ કક્ષક ખાલી કરી શકે કે નહીં? કે બે કક્ષકો ખાલી થશે? એક જ થશે. બે કક્ષકો ખાલી નથી જ મળતી, ગમે એમ કરે તો બી. બરાબર. તો શું થશે? તો ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ કરવાથી કોઈ ફાયદો નથી, કારણ કે એને 6 સમર્ગાંક માટે આ બે જ સમીકરણ અવેલેબલ છે. એમાં એને કાં તો બે ડી કક્ષકો જોઈએ, કાં તો ના જોઈએ. બરાબર. તો એક જ ડી કક્ષક એને કઈ કામની નથી. એવું સમીકરણ કોઈ દિવસ નહીં થાય dsp3d, એવું સમીકરણ થઈ શકે નહીં, કારણ કે એનું ઓરિએન્ટેશન જ બરાબર રહેશે નહીં. તો એ આ યુગ્મીકરણ કરશે જ નહીં, કારણ કે યુગ્મીકરણથી કોઈ ફાયદો તો થયો નહીં. તો શું થાય? પ્રબળ લિગેન્ડ હોવા છતાં તમારું સમીકરણ કયું થશે હવે? sp3d2. ખબર પડી? બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે એવું કમ્પલસરી નથી પ્રબળ લિગેન્ડ છે તો d2sp3 જ બને, એવું કમ્પલસરી નથી કે તમારી પાસે નિર્બળ લિગેન્ડ છે તો sp3d2 જ બને. માનો કે તમારી પાસે નિર્બળ લિગેન્ડ છે, હવે નિર્બળ લિગેન્ડની એક વાત કરી લઈએ. બરાબર. માનો કે તમારી પાસે નિર્બળ લિગેન્ડ છે, પણ ઇલેક્ટ્રોન રચના જે છે હું બધી કાઢી નાખું, હવે નવી ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. બરાબર. આ બધું ભૂલી જાવ થોડી વાર તમે. માનો કે મારી પાસે નિર્બળ લિગેન્ડ છે, પણ આ ટાઈપની સિચ્યુએશન છે +3 માં, તો કે નિર્બળ લિગેન્ડ હોય તો કમ્પલસરી નથી કે આઉટર શેલ સંકીર્ણ જ બનાવવા. તમારે અંદરની બે ડી કક્ષકો મળી જાય છે, તો મેં કીધું એમ કે એને તો રસ શેમાં છે? અંદરની ડી કક્ષકો લેવામાં જ રસ છે. તો એને ખાલી મળી ગઈ તો ભાઈ એ બહારની ડી કક્ષકો નહીં લે. તો નિર્બળ લિગેન્ડ હોવા છતાં કયું સંકરણ થશે? d2sp3 સંકરણ થશે. આ બધા કિસ્સાઓ તમને કામમાં આવશે શોર્ટ ક્વેશ્ચન ની અંદર, મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન ની અંદર અને કોમ્પિટિટિવ એક્ઝામ માં પણ. તો આવા પૂછાય ને ત્યારે મોટા ભાગે જે લોકો ગોખીને ગયા હોય એ લોકો આનો આન્સર આપી શકે નહીં. ક્લિયર છે મિત્રો? બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ છે તો એની વાત આપણે જ્યારે આપણે ભણીશું ત્યારે વધારે કરતા જઈશું. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? બરાબર. ખબર પડી ગઈ? તો અહીંયા અલ્ટિમેટલી ચુંબકીય ચાપ માત્રા પણ તમને ખબર પડી જાય. ચુંબકીય ચાપ માત્રા જો ઓછી મળતી હોય તો તમે કહી શકો કે યુગ્મીકરણ થતું હશે. ચુંબકીય ચાપ માત્રા વધારે મળે તો તમે કહી શકો કે યુગ્મીકરણ નહીં થતું હોય. એના આધારે તમે કહી શકો કે કયું સંકરણ થતું હશે, અને એના આધારે તમે ભૂમિતિ પણ સેટ કરી શકો કેવો આકાર છે. એટલા માટે અહીં લખેલું છે ચુંબકીય વર્તણૂક. ખબર પડી હવે કે ચુંબકીય વર્તણૂકનું વાક્ય શા માટે લખેલું હતું? ક્લિયર? હવે આગળ, હવે આ બે ઉદાહરણ આપણે સમજી લઈએ. મોટા ભાગના ઉદાહરણ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે જે બે ઉદાહરણ છે એને પણ આપણે જો સમજી લઈએ. બરાબર. હજુ તમને ખબર ના પડે તો હજુ એકવાર તમે પાછો વિડિયો જોશો તો હજુ તમને ખ્યાલ આવી જશે. બરાબર. હવે આ ઉદાહરણની અંદર જો આપણે જઈએ, શું કહેવા માંગે છે? આથી જ CO આ એક કારણ પણ છે મિત્રો. આવું કારણ પણ પૂછાય. CONH3 6+3 કરતા COF6 -3 માં અણુચુંબકીય ચાર્જ માત્રા વધુ જોવા મળે છે. તો આપણે પહેલા તેનું જસ્ટિફિકેશન કરવું પડે. પહેલી વાત કે બંનેની અંદર તમે જોશો ને તો CO ની ઓક્સિડેશન અવસ્થા સેમ જ છે. કેટલી છે? +3. બરાબર. એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. +3 આ તો તટસ્થ +3, આ -6 અને +3 તો કેટલા મુખ્ય? તો જવાબ -3 આવે તો +3. ખબર પડી? હવે CO +3 છે તો CO જે છે એ કઈ પોઝિશન ઉપર છે? SCTI, B, CRM અને Fe અને CO સાતમો નંબર આવે.
સાતમો નંબરનો મતલબ એ 27 પરમાણુ ક્રમાંક ધરાવે છે. ઇલેક્ટ્રોન રચના શું થશે? Ar 3d 4s આપણે લખીએ છીએ દર વખતે, તો 4s2 3d 7. આની સાદી ઇલેક્ટ્રોન રચના. જ્યારે એ CO+3 બને ત્યારે તમને ખ્યાલ છે પેલા બે ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? s કક્ષકમાંથી. ત્યાર પછીનો ઇલેક્ટ્રોન જે છે એ ક્યાંથી જશે? તમારો d કક્ષકમાંથી. બરાબર? આ બધી વસ્તુ ખ્યાલ આવી ગયો છે તમને. હવે હું બંનેની ઇલેક્ટ્રોન રચના દોરું. બરાબર? તો જો હું આની ઇલેક્ટ્રોન રચના દોરું +3, બરાબર, બંને સંકીર્ણો માટે હું બનાવીશ. બરાબર? તો ઇલેક્ટ્રોન રચના કેવી થશે? તો તમને ખ્યાલ આવી ગયો છે હવે તો. બરાબર? આ વસ્તુ હું કાઢી નાખું છું. બરાબર? એ હું તમને પેમ્પલેટ આપીશ, એમાં બધું કમ્પ્લીટ લખેલું હશે. તો હવે આપણે પૂરેપૂરી જગ્યાનો ઉપયોગ કરીશું. મસ્ત. બરાબર? 1 2 3 4 અને 5. બરાબર? પાંચ કક્ષકો થઈ ગઈ. આ 4s કક્ષક થઈ ગઈ. આ 4p કક્ષક થઈ ગઈ કારણ કે સંકરણ માટેની જરૂર છે, અને આ 4d કક્ષક પણ થઈ ગઈ જેની જરૂર પડશે તો હું એનો ઉપયોગ કરીશ. બરાબર? તો આ થઈ ગઈ 3d 4s 4p અને 4d કક્ષકો. ક્લિયર? હવે જો આની અંદર મૂકું, બરાબર, તો 1 2 3 4 5 and 6 આટલા ઇલેક્ટ્રોન છે. તો પહેલું સંકીર્ણ હું જોજો. બરાબર? તો પહેલું સંકીર્ણ મારી પાસે આવે છે મારું CO NH3 6 અને +3. બરાબર? તો આ સંકીર્ણની રચના કેવી રીતે થશે? તો હું એની વાત જો કરું તો અહીંયા Ar, બરાબર, અને અલ્ટિમેટલી મારી પાસે, બરાબર, d કક્ષકો છે 1 2 3 4 and 5. બરાબર? પછી s કક્ષક છે મારી પાસે, પછી p કક્ષક છે મારી પાસે, અને d કક્ષક આપણને જરૂર પડશે ને તો આપણે લખીશું. બરાબર? અને 3d. હવે આ ભાઈ શું કરે છે? યુગ્મીકરણ. બરાબર? તો યુગ્મીકરણ કરીને બે કક્ષકો ખાલી કરવાની કોશિશ કરશે. તો આ બે કક્ષકો હમણાં મેં તમને કીધું તો એક પ્રકારનું ઉદાહરણ છે 1 2 3 4 5 and 6. 6 ઇલેક્ટ્રોન શું થઈ જશે? યુગ્મિત. તો અહીં શું થયું આપણું? યુગ્મીકરણ. બરાબર? અને આ જે કક્ષકો છે એનું શું થઈ જશે? સંમિશ્રણ. અને કયું સંમિશ્રણ થશે? sp3d2 પ્રકારનું સંમિશ્રણ થશે. સંમિશ્રણ થઈ અને આ કક્ષકોની અંદર કોણ દાન આપવાનું છે? NH3 દાન આપવાનું છે. તો NH3 જે છે પોતાના ઇલેક્ટ્રોનનું દાન આપી, બરાબર, અને આ NH3 ના ઇલેક્ટ્રોન છે એટલે હું ચોકડી વડે એને દર્શાવું છું. બરાબર? તો આ બધા NH3 એ દાન આપી દીધું અને અલ્ટિમેટલી મને મળી ગયા અષ્ટફલકીય સંકીર્ણ with the hybridization of sp3d2. ક્લિયર? હમણાં જે સમજ્યા એ જ કોન્સેપ્ટ. નેક્સ્ટ. હવે જો આપણે નવું સંકીર્ણ જોઈએ, બરાબર, નવા સંકીર્ણને આપણે નવા કલરથી પણ લખીએ. બરાબર? તો એ સંકીર્ણ છે આપણું નિર્બળ લિગેન્ડ ધરાવતું. કયું છે? COF6 -3. બરાબર? તો એની અંદર શું થશે? તો અહીંયા Ar, બરાબર, આ આપણી D કક્ષક 1 2 3 4, આ આપણી S કક્ષક, આ આપણી P કક્ષક. હવે D કક્ષકની જરૂર હશે તો આપણે લખી લઈશું. બરાબર? 3D 4s અને 4p. હવે અહીંયા યુગ્મીકરણ નહીં થાય એટલે યુગ્મીકરણ લખવાનો કોઈ પ્રશ્ન નથી. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. તો 6 હું દોરી નાખું. 1 2 3 4 5 and 6. ડી કક્ષકો ખાલી મળે છે નહીં, તો મારે પાછળની ડી કક્ષકો લેવી પડશે. તો પાછળની ડી કક્ષકો જો હું લઉં તો મારે હવે ડી કક્ષક દોરવી પડશે. તો એ દોરી નાખું. તો આ 4d કક્ષક. તો હવે કયું સંકરણ થશે? તો કે આ સંકરણ થશે sp3 અને d2. બરાબર? હવે એ સંકરણની અંદર શું થશે? તો કે આની અંદર Na3 પોતાના ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરશે અને સંકીર્ણ બનાવશે. તો આ Na3 તરફથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો અને સંવર્ગ સહસંયોજક બંધની રચના થાય અને ઉચ્ચ સ્પિન સંકીર્ણ બનશે.
હું એમ કહું કે ચુંબકીય ચાર્જ માત્રા કેટલી મળશે તો કે 4.90 bm જેટલી મળશે. અહીંયા ચુંબકીય ચાર્જ માત્રા કેટલી મળશે તો 0.0 bm જેટલી આપણને જોવા મળશે, કારણ કે અયુગ્મિક ઇલેક્ટ્રોનનો અભાવ. અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે 4, તો તમે ચુંબકીય ચાર્જ માત્રાનું અનુમાન કરી શકો. તમને તો આ ખબર જ નથી તો તમે બંને કોમ્પ્લેક્સની ચુંબકીય ચાર્જ માત્રા માપીને પણ કહી શકો કે આમાં યુગ્મીકરણ નથી થયેલું, આમાં યુગ્મીકરણ થયેલું છે. તેના આકાર અંગે અને હાઇબ્રિડાઇઝેશન અંગે પણ તમે માહિતી મેળવી શકો ચુંબકીય ગુણધર્મોના આધારે. ક્લિયર? તો આ કોન્સેપ્ટ હતો. આશા રાખું કે ખ્યાલ આવી ગયો હશે. વિડિયો થોડો લાંબો થઈ ગયો છે એટલે ફટાફટ આપણે કમ્પ્લીટ કરીશું. આની ઘણી બધી પ્રેક્ટિસ આપણે કરવાના છે, તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ક્લિયર? ત્યાં સુધી જય હિન્દ.